મને ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે અમને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ મિડ કેપ, બેલેન્સ ફંડ બધાની ખબર છે, પણ હવે જે નવી કેટેગરી આવી રહી છે મલ્ટી એસેટ ફંડ, તો એ શું છે અને એનો ફાયદો કેવી રીતે મળી શકે? તો આપણે જાણીએ છીએ કે 3-4 પ્રકારની એસેટનો આપણે વાત કરીશું. એક તો ઇક્વિટી છે, બીજું ડેટ છે, ત્રીજું ગોલ્ડ અને સિલ્વર છે. તો આ 3 એસેટમાં મલ્ટી એસેટ ફંડ શું કરે છે કે જે એસેટમાં એને બુલિશનેસ લાગતી હોય એનું થોડું એક્સપોઝર વધારે રાખવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ કે ઇક્વિટી માર્કેટ અને ગોલ્ડ માર્કેટ એકબીજાની ઇન્વર્સ ચાલે છે. જો ઇક્વિટી માર્કેટ પડશે, ઇક્વિટી માર્કેટ ઘટશે તો સોનાના ભાવ વધી જશે, સોનાના ભાવ ઘટશે તો ઇક્વિટી માર્કેટ વધશે. તો આ બંને વસ્તુનું બેલેન્સ રાખવાનું કામ કરે છે. જો ઇક્વિટી ફંડમાં સારું રિટર્ન દેખાતું હશે તો ઇક્વિટી લેવામાં આવશે ને એનો પણ રેશિયો હોય છે કે 50-60% સુધી ઇક્વિટી લેવામાં આવે, 10-15% સુધી ડેટ લેવામાં આવે, 15-20-25% સુધીનું ગોલ્ડ અને સિલ્વર લેવામાં આવે. એટલે ગોલ્ડ અને સિલ્વર ફિઝિકલ ફોર્મમાં નહીં લેવામાં આવે, પણ એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ પાસે પણ ગોલ્ડ અને સિલ્વરના યુનિટ્સ લઈ શકાય છે. એટલે ગોલ્ડ અને સિલ્વરના યુનિટ્સ લઈ અને તમારા પોર્ટફોલિયોમાં એડ કરે. હવે આનો ફાયદો કેવો મળે કે આ એક બેલેન્સ વ્યૂ છે કે માર્કેટ ઉપર જતું હશે તો ઇક્વિટીમાં થોડો એક્સપોઝર વધારશે, માર્કેટ ઘટતું હશે તો ઇક્વિટીમાંથી એક્સપોઝર ઘટાડી અને ગોલ્ડ અને સિલ્વર લેવામાં આવશે. એટલે એવું ગણતરી કરી શકાય કે તમારું રિસ્ક રિવોર્ડ ખૂબ સારું પડે. રિસ્ક ઓછું છે ને રિવોર્ડ પણ ઓછો રહેશે. તમને 8-10%, 12% સુધીનું વળતર તમને ઇક્વિટી ફંડ આપી શકે. બજાર ઘટે ત્યારે જે ગોલ્ડ અને સિલ્વરનો ફાયદો આપે એ પણ 9-10% સુધીનો હોઈ શકે. એટલે આ વ્યૂ એવો છે કે તમારા પૈસાનું જોખમ તદ્દન ઓછું થઈ જાય છે. એટલું પ્યોર ઇક્વિટી ફંડ હશે તો બજાર ઘટશે તો તમારી NAV 10-12% સુધી ઘટી શકે છે. જ્યારે આ કેસમાં તમારો ઘટાડોનો દર ઓછો થશે અને તમારા પૈસાની સલામતી વધશે. એટલે જે વ્યક્તિઓને માત્ર બેંક FD પોસ્ટમાં જ પૈસા રોકતા હોય તેમના માટે મલ્ટી એસેટ ફંડ એક રોકાણનું સારું માધ્યમ છે કે જેમાં તમને કેપિટલ રિસ્ક ઓછું છે અને એપ્રિસિએશનનો સ્કોપ વધારે મળે છે. એટલે આ એક નવી કેટેગરી શરૂ થઈ છે અને નવી કેટેગરીમાં રોકાણ કરવાની એક તક મળી છે, એનો લાભ લેવો જોઈએ. અને પર્ટિક્યુલરલી જે વ્યક્તિઓ માત્ર ફિક્સ ઇન્કમનું વિચારતા હોય, સેફ્ટીનું વિચારતા હોય, એમના માટે તો આ ફંડ ખૂબ જ સારા પડે. થેન્ક યુ.